अन्य समाचार રાજકોટથી જણસ વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે। માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉમટ્યા છે। યાર્ડ નજીક 1450 વાહનોનો ખડકલો થયો છે। તો યાર્ડ ખુલતાની સાથે જ અલગ અલગ જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા। મગફળી, કપાસ, સોયાબીન, અડદ, મગ, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, કાળા તલ, સફેદ તલ અને જીરુની મોટા પ્રમાણમાં આવકો થઈ। અલગ અલગ ખરીફ પાકની મોટા પ્રમાણમાં આવકો થઈ છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના અરવલ્લી ગિરિમાળાના આપેલા ચુકાદા મામલે સ્ટે આપતા જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓ અને રાજકીય પક્ષોએ નિર્ણય આવકાર્યો છે અને કહ્યું કે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક અરવલ્લીની ગિરિમાળાની સુરક્ષા જરૂરી, 100 મીટર સહિતના તમામ બાબતો રદ કરી ગિરિમાળાની સુરક્ષા વધારવામાં આવે। એટલે એક અર્થમાં લોકોનો અવાજ, લોકોની પ્રતિક્રિયાને નામદાર સુપ્રીમ કોર્ટે ગણનામાં લીધી છે, નોટિસમાં લીધી છે। એ ગુજરાત માટે, રાજસ્થાન માટે અને સૌ પર્યાવરણ પ્રેમીઓ માટે આ ક્રાંતિનો વિષય છે। જો અરવલ્લીની ગિરિમાળાઓ તૂટી જાય તો માનવ જીવનનું અસ્તિત્વ છિન્ન ભિન્ન થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું। એવા સંજોગોમાં રાજનેતાઓ, વિરોધ પક્ષો અથવા જે પણ લોકોએ આ લોક ચળવળ આંદોલનને સપોર્ટ કરી અને જે આ ક્રાંતિકારી નિર્ણય સુપ્રીમ કોર્ટના મારફતે લેવડાયો એ સૌ લોકોનો વિજય છે। સુપ્રીમ કોર્ટે એની જ વાત પ્રજા દ્વારા જે રાજસ્થાનથી ચાલુ થયેલી ચળવળ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, કેન્દ્ર સુધી પહોંચી અને આ વાતનો સ્ટે લાવવામાં આવ્યો છે ત્યારે પ્રજાને અંદર એકદમ આનંદ છે અને એમની આસ્થાને સરકાર પણ જો ધ્યાનમાં રાખે તો આ દેશ માટે અરવલ્લી ગિરિમાળાઓ પહેલા પણ જરૂરી હતી, આજે પણ જરૂરી છે ને પછી પણ જરૂરી છે। એટલે ભવિષ્ય, ભૂતકાળ ને વર્તમાન માટે પણ અરવલ્લી ગિરિમાળાઓ સચવાવી જોઈએ। આજે તો હજુ સુપ્રીમ કોર્ટમાંથી આ બાબતે સ્ટે મળ્યો છે, પરંતુ લોકોની જાગૃતિ માટે અને આ અરવલ્લી ગિરિમાળાઓ બચાવવા માટે અમે અમારા પ્રયત્નો ચાલુ રાખીશું અને આંદોલનનો જે ભાગ છે એ પણ અમારો જરૂરી ચાલુ રહેશે। પાટીદાર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજની માંગ। ભાગેડુ લગ્ન નોંધણીમાં ફેરફારની માંગણી સાથે બ્રહ્મ સમાજ મેદાને છે। બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રીની રજૂઆત। સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક થઈ છે। દીકરા દીકરીના લગ્નમાં મા બાપની સહી ફરજિયાત કરવા કરી છે માંગણી। પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજનું સંપૂર્ણ સમર્થન। મા બાપની સંમતિ અથવા મા બાપની સહી ભાગેડુ લગ્નની બાબતમાં ફરજિયાત હોવી જોઈએ એવા કાયદો અમલમાં આવે એની પણ અમે એક માંગણી કરી છે। તો જે પ્રકારથી માંગ કરવામાં આવી છે આ સાથે ઈડબ્લ્યુએસ 10% અનામતનો લાભ રાજકીય રીતે મળે તે માટે પણ બ્રહ્મ સમાજે રજૂઆત કરી છે। ઈડબ્લ્યુએસમાં જે રીતે શૈક્ષણિક અને રોજગાર અને આર્થિક રીતે જેનો લાભ મળે છે એને પંચાયત સુધી જે રાજકીય રીતે પણ એનો ઈડબ્લ્યુએસના 10% લાભ મળે એવી પણ અમે રજૂઆત કરી છે। સુરત આરતી સાંગાણીની વધુ એક પ્રતિક્રિયા। રડતા રડતા આરતીએ વેદના વ્યક્ત કરી છે। પટેલ સમાજના અગ્રણીઓને ટીકા કરી છે। દીકરી મરી જાય અને મરીને જીવે તે સમાજને પોસાય છે। આવો તો કેવો સમાજ છે તમારો? હું મંગળસૂત્ર પહેરું છું તો પણ વાંધો છે। પટેલ સમાજમાં ઘણી દીકરીઓ સમાજમાં જ હેરાન થાય છે। કોઈ દીકરીને હેરાન ન કરતા તમારા ઘરે પણ દીકરી છે। લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો, કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી। કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ। આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું। સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ। તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ, આ વાત ભૂલવી નહીં। સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે
ચિંતા થાય છે અને વિડીયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે, ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન યુવતીને શું આની અંદરથી પ્રેરણા મળશે. અને યુવાન યુવતી હંમેશા તેમના જીવન માટે એ સ્વતંત્રતા હોય છે, પણ એ સ્વતંત્રતા સમાજને કંઈક ને કંઈક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પડતર નોકરીના ઓર્ડર, જાતિના પ્રમાણપત્રોના વિવાદો, પેઢીનામાની માંગનો વિરોધ અને જંગલની જમીનની સનદો ન મળવા જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આદિવાસી સમાજનો આક્ષેપ છે કે સરકારી લાભો અને સ્કોલરશીપ ન મળવાના કારણે યુવાનોને કાળી મજૂરી કરવાનો વારો આવ્યો છે. તેથી પોતાના હકોની માંગણી સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓ પગપાળા ગાંધીનગર પહોંચી સરકાર સામે રજૂઆત કરશે. હર હંમેશા દાખલા ના મળે તો આદિવાસી દીકરા દીકરી ભણાવવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે, નોકરી માટે કેટલી મુશ્કેલીઓ પડે છે. એના અનુસંધાને વારંવાર રજૂઆત કલેક્ટર સુધી કરવામાં આવી, પણ દાખલા ચાલુ નથી થયા, દાખલા હજુ આપવાના ચાલુ નથી થયા. ના છૂટકે આજે આખા જ અમીરગઢના દોતા તાલુકાના બધા જ આગેવાનો ભેગા થઈને વાલીઓ સાથે, દીકરાઓ સાથે, ભણતા વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર સુધી જવાનું એક શરમજનક બાબત કહેવાય કે અમને દાખલા માટે આદિવાસીઓને ગાંધીનગર સુધી ભટકવું પડે ને. એટલે આ બાબતે અમે અનેકવાર રજૂઆત કરી, પણ સુખદ નિરાકરણ ના આવતા આજે યુવાનોએ, આગેવાનોએ સૌની આગેવાનીમાં આજે જે પદયાત્રાનું આયોજન કર્યું છે અને ગાંધીનગર ખાતે જે ઊંઘેલી સરકાર છે એમને ઊંઘમાંથી જગાડવા, અમારા હિતમાં નિર્ણય લેવા માટે, અમારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે, અમારા સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં નિર્ણય લેવા માટે અને જગાડવા માટે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે. આદિજાતિના દાખલા માટે જે હેરાનગતિ સરકાર દ્વારા થઈ રહી છે તે માટે મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ છે. તેમ છતાં આ સરકારે અમારા જે કાગળિયા હતા એ અભરાઈ ચડાયેલા છે એવું લાગી રહ્યું છે. જેના માટે આજે સમગ્ર બનાસકાંઠાના પૂર્વ પટ્ટીના આદિવાસી યુવાનો, ભાઈઓ, વડીલો, બહેનો સાથે પાલનપુરથી પેદલ યાત્રાથી અમે ગાંધીનગર પહોંચવાના છીએ. દાંતા સ્ટેટના રાજવી પરિવારના અંબાજી મંદિરમાં પરંપરાગત પૂજાના હક પર હાઈકોર્ટે રોક લગાવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અને રાજવી પરિવારના સમર્થનમાં દાંતાના વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી રાજવી પરિવારના સમર્થનમાં જોડાયા હતા અને મામલતદાર કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્ષો જૂની આસ્થા અને પરંપરાને માન આપીને હાઈકોર્ટના નિર્ણયને પરત ખેંચવા કે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. का जो निर्णय आया है ये हम मान्य नहीं गिनते हैं, क्योंकि ये एक परंपरा है, ये एक हिंदू सनातन संस्कृति है और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है, ये एक हमारा करवटा है जो हर एक परिवार, छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ये करवटा है. હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે એમને દુઃખની લાગણી છે કે આવો હુકમ અહીંયા દોતારા માટે, રાજવી પરિવાર માટે ખરાબ છે. કારણ કે રાજવી પરિવાર વર્ષોથી છે, અહીંયા રજવાડા હતા ત્યાંથી, અને મા અંબાને લાવવાવાળા જ રાજવી પરિવાર વાળા છે. તો પછી આ હુકમ થાય ને એક જ વસ્તુ છે કે જે આથમનો એમના માટે યજ્ઞ કરતા હતા, એમાં કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમને પૂરી કરે છે. તો એ અધિકાર છીનવી લે એ દોતારા દરેક લોકોની લાગણી દુભાય છે.